લ્યો હાલો હવે. તમે ફરી પાછા આવ્યા? હા તે કઈ મફત નથી આવ્યો, ભાડું ખર્ચીને આવ્યો છું, સમજીને. અને આઈને આવું તો બીજે ક્યાં જાઉં? તું મારી બાયડી છે ને હું તારો ભાઈડો છું. તને તેડવા આવ્યો છું. ઘેર મારી માં બીમાર છે. તેમાં હું શું કરું? ડોક્ટરને બોલાવો. તે ડોક્ટર દવા આપે, કઈ ચાકરી ન કરે, સમજીને. તો ભલે ચાકરી વગર તમારી માં જાય મસાણમાં. અરે નણંદબા, આ તમે શું બોલ્યા? ઘણી વાર ડોક્ટરની દવા કરતા ભાલથી કરેલી સેવા બીમાર માણસને જલ્દી બેઠા કરી દે છે. અને સાસુ સસરાની સેવા કરવી એ તો દરેક વહુનો ધર્મ છે. હા પણ ઈ ધર્મ આ સમજે તો ને, અધર્મની ભરેલી. સાવિત્રી બેટા, તારી માએ ભલે તને ગમે એવા સંસ્કાર આપ્યા હોય, પણ આ ગુણિયલ વહુ પાસેથી કંઈક શીખ. એના જેવા સંસ્કાર લે. અરે ધાવણમાં જ કુસંસ્કાર ધાવ્યા હોય, પછી આના સંસ્કાર ક્યાંથી લે? હવે તમે બધા શેના સંસ્કારના પૂછડા લઈને ફરો છો? આખા ઘરના બધા માણસો ભેગા થઈ અને મારી દીકરીને ભિખારીના ઘરમાં વળાવી દીધી. અરે રે, આ પારકાની છોકરી મારા ઘરમાં સૂકા મેવા ચાપતે ને બિચારી મારી દીકરીને સાસરિયામાં સૂકો રોટલોય નસીબ નથી. અરે પણ લીલા મેવા જેવો વર હોય પછી બાયડીને સૂકા મેવાની શી જરૂર? હવે તમે ચૂપ રહો ને. શું વાત છે કાકીમાં? આટલો બધો ગુસ્સો કોના પર કરી રહ્યા છો? આ તારા કાકા ને ગૌરી વહુ અને વધારામાં જમાઈ રાજ બધા ભેગા થઈ મારી ગરીબ ગાય જેવી દીકરીને સાસરે ધકેલવા તૈયાર થઈ ગયા છે. આ તારા કાકાનું તો ઠીક સમજા, પણ હવે તો ગૌરી વહુએ નાને મોઢે મોટી વાત કરવા મંડી પડ્યા છે. એને મારી દીકરી નડતી લાગે છે કે સાવિત્રીને સાસરે જવાની શિખામણ દેવા મંડી પડ્યા છે. તો એમાં ગૌરી વહુ શું ખોટી વાત કરે છે? પરણેલી દીકરી તો સાસરે જ શોભે. એ પાઈ લાગુ વડસાસુ. સુખી રહો. સાવિત્રી, તારે અત્યારે જ જમાઈરા સાથે જવું પડશે. આ ઘરના સંસ્કાર એટલા હલકા નથી કે સાસરિયું સળગતું હોય ત્યારે દીકરીને પિયરમાં પોસે. જાઓ, જવાની તૈયારી કરો. ગૌરી વહુ, સાવિત્રીની પેટી લઈ આવો. પેટી ના લઈ આવે તો કઈ નહીં, ખાલી બેટી વડાવે તો બસ. પ્રણામ સાસુજી. ગૌરી વહુ, હા બા. જરા બહાર આવજો તો. આ ભેંસને ચારણ નાખજો. આવી બા. કેમ બા, આવી સારી જગ્યા છોડીને તમે અહીં બેઠા? અરે વહુ બેટા, આ ઘર સાથે તો કેટલા સંભાળના ભર્યા છે. આ ગોપાલના મા બાપે આ ઘર, આ હવેલી બનાવવામાં પોતાના લોહી પરસેવો એક કરી નાખ્યા છે. તો પણ બિચારા એમાં રહેવા, સુખ ભોગવવા રહ્યા જ નહીં, હાલતા થયા. ત્યારે આ મીઠી વહુ ભારે નસીબવાળા છે. આવતા હવે હવેલીમાં રહેવા માંડ્યા. કહું છું, સાંભળો છો? અરે તમને કહું છું, આ તમારી માને સમજાવી દ્યો કે નવી વહુની આટલી બધી કાન ભમેણી કરે છે ને એ સારું નથી કરતા. પછી જ્યારે હું બધાની સાચા ખોટી કરવા બેસીશ ને તો ભો ભારે પડી જશે તમને. પણ થયું શું? શું થયું એટલે? ના ના, ઈ પારકી જણીને કહેવાની શું જરૂર હતી કે આખું ઘર ગોપાલના મા બાપે વસાવ્યું છે? પણ એ સાચું છે, એમાં ખોટું શું કહ્યું? એટલે તમે તમારી ડોસીનું ઉપરાણું લ્યો છો. આ ડોસીને મંજો આપણી કોઈ કિંમત ન હોય ને તો મને એમ લાગે છે કે હવે મારે મારું રૂપ બતાવવું પડશે એમને. અરે મારા કાકીમાં, કાકીમાં શું છે, જ્યારે જુઓ ત્યારે તમે ગુસ્સામાં. હા? અરે જુઓ તો ખરા, તમારા માટે સરસ મજાના લાડવા લેતો આવ્યો છું. આ કરો, આ કરો, આ શાબાશ. અને જુઓ આ અર્જુનનો કાગળ આવ્યો છે. એ કહે છે કે ભાઈ બા, બાપુજી ને દાદીમાં ત્રણેય જણા આ ચારધામની યાત્રાએ જઈ આવો. અને સાચું કહું કાકીમાં, મારી પણ ઈચ્છા હતી, ઘણા વખતથી ઈચ્છા હતી કે તમે બધા ચારધામની યાત્રા કરી આવો. અરે જાત્રાએ જશે ને તો આનું મગજ જરા શાંત થશે. નહીં નહીં કાકીમાં, તમે કશું નહીં બોલતા. અરે શું કાકા, તમે પણ જ્યારે જો ત્યારે કાકીને મેણાટોણા માર્યા જ કરો છો. આપણા આખા ઘરમાં ધર્મમાં જો કોઈ સૌથી વધારે માનતું હોય ને તો આ મારા કાકીમાં છે. બરાબર ને? સાચી વાત છે. કાકીમાં, આ લાડુ તમે ખાઓ ને ચાર ધામની યાત્રાની તૈયારી કરો. ચાલો, હું જાઉં છું કાકી. આવ ભાઈ આવ. કા બેન,
શાની તૈયારીની વાતો ચાલતી હતી? આ જાત્રાએ જવાની. જાત્રાએ જાવ છો? કોણ કોણ? હું માર સાસુ અને તાર બનેવી આલે લે આ પછી ઘરનો વ્યવહાર કોણ ચલાવશે? ગોપાલ ને એની વહુ. એવી ને એવી મૂરખ રહી, હાવ એવી ને એવી મૂરખ રહી. અરે હાચું કહું, આ તો બધું નાટક છે, નાટક. અરે ગોપાલની વહુના હાથમાં બધું સોંપી તને કાયમને માટે જાત્રાએ રવાના કરી દેવાનો ઈરાદો છે આ લોકોનો. અને મીરાબાઈની જેમ તારા હાથમાં મંજીરા પકડાવી તને ભજન ગાતી કરી દેવાની ઈચ્છા છે આ લોકોની. તારી વાત સાવ સાચી છે ભાઈ. આ પરણીને જ્યારથી ઘરમાં નવી વહુ આવી છે ને ત્યારથી આખા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે. આ મારા હૈયાની વાત કરું છું. આ ઘરમાં હવે કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. પેટ છૂટી વાત કરું છું. આ તું મારો ભાઈ છે ને એટલે કહું છું. મારો ધણી મારો દીકરો મારા નથી રહ્યા હવે. તું ગભરામાં. આ તારો ભાઈ મથુર હજી જીવતો બેઠો છે. હા એટલે જ ભાઈ તું છો ને એટલે મને આટલી હિંમત છે. બાકી સાચું કહું ને જ્યારે એકલી પડું છું ને ત્યારે મારો જીવ ચક્રાવે ચડી જાય છે. મનમાં મૂંઝાયા કરું છું. આ મથુર જ્યારે આગ લગાડે છે ને ત્યારે એને કોઈ ઓલવી શકતું નથી. બાપુજી. હા. દાદીમાં. ગૌરી વહુ, જી. અમે બધા 4 ધામની જાત્રાએ જઈએ છીએ. આ ઘરની જવાબદારી આજથી તમને સોંપું છું. આ લ્યો તિજોરીની ચાવી. અચ્છા, તિજોરીની ચાવીઓ હાથમાં આવી ગઈ એટલે હવેલીની રાણી બની ગયો એટલી ખુશ થઈ ગઈ? ફક્ત એટલા માટે જ નહીં, તો ખુશીના બીજા સમાચાર પણ છે. એમ? એ શું છે? એ ગૌરી બોલ ને, શર્માજી શું કામ? કે તો ખરી, શું વાત છે? બોલ ને. હું માં બનવાની છું. શું? તું માં બનવાની છે? એ ગૌરી, તને તો લોટરી લાગી ગઈ. હા, અરે તું હવેલીની રાણી બની અને હવેલીના વારસદાર આવવાના એંધાણ પણ મળી ગયા. છોડો. અચ્છા, તિજોરીની ચાવીઓ હાથમાં આવી ગઈ એટલે આ હવેલીની રાણી બની ગઈ હોય એટલી ખુશ થઈ ગઈ. હા, ગોપાલભાઈના ઘરમાં ગૌરીબેનનો પ્રભાવ વધારે રહેશે. મીઠી માસી, સાંભળ્યું કે આ હવેલીમાં ગૌરી ભાભી રાજ કરશે, રાજ. તમારી હવેલી આપી દો ને, તમને શું ખોટ છે, હે ને? પૂછો, જાત્રાએ જવાની તૈયારી થઈ ગઈ? હવે જાત્રાની ક્યાં વાત કરો છો? તમારું ચાલે ને તો તમે તમારા વહુ દીકરાના કહેવા પર મને પરધામની એ જાત્રા કરાવો. અરે પણ મારે નથી જવું જાત્રાએ. તમને બધાને જાત્રાએ મોકલું એમાંની છું. હા, અરે હજુ તમે મને ઓળખતા નથી. તમારા બધાના માથે બેસું એમાંની છું. હા. એને હેરાન કરવામાં બહુ મજા આવે છે. તે દિવસે હું ત્રાસી નજરે બધું જોતી હતી. એ મને આશા કહીને બોલાવવાની તૈયારીમાં હતો ને તે મને રિંકુ કહીને બોલાવી. એ બિચારો તો ખોટો પડી ગયો. હવે એને શું ખબર કે બધા કોલેજમાં મને આશા નહીં મેડમ રિંકુ બોલાવે છે. પણ તું એને એમ ક્યાં સુધી હેરાન કરીશ? આપણે પિકનિકમાં જઈએ ને ત્યાં સુધી. આશા, તને યાદ છે તે કહ્યું હતું કે પિકનિકના દિવસે હું અર્જુન સામે પત્તું ખોલીશ? રેખા, આજ સુધી એને પજવવામાં બહુ મજા આવી. હવે હું ગામડાની આશા બનીને ઘાઘરો ચોળી પહેરીને એની સામે હાજર થઈશ. ત્યારે બિચારાને શાંતિ થશે. સમજી? ચાલ.
અર્જુન, એનો અર્થ એ થયો કે આશાએ આજ દિન સુધી તને ઉલ્લુ બનાવ્યો. અરે કઈ વાંધો નહીં યાર, હવે એને ઘાઘરા ચોળી પહેરીને આવવા તો દે. અર્જુન તો શું કરશું યાર? હું મારા પેન્ટ શર્ટ કાઢી નાખીશ. ઓય 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 ઓય. આશાને રિંકુ બનતા આવડે છે તો અર્જુનને પણ અમથાલાલ બનતા આવડે છે.